નમસ્કાર. તો આજે આપણે વાત કરીશું કેવી હોય છે કુંભ રાશિવાળાઓની જીવનશૈલી. કુંભ રાશિ જે 11મી રાશિ છે, જેના રાશિના સ્વામી છે શનિદેવ, જેના મૂળાક્ષર છે ગ, સ અને શ. કુંભ રાશિનો રાશિ ચિહ્ન છે પાણી ભરેલો ઘડો, જેને માનવી રેડે છે. સારા ગુણોમાં એવું હોય છે કે એ લોકો ખૂબ જ રચનાત્મક હોય છે. એમની જે વિચારવાની શક્તિ હોય છે એ ખૂબ જ તેજ હોય છે. એ ગમે એ બાબતમાં એટલા બધા વિચારશીલ હોય છે, એ કોઈ પણ બાબતમાં ઊંડા ઉતરી જાય, ડીપલી નોલેજ લઈ લે. કોઈ પણ બાબતમાં એને બધી વસ્તુ જાણવાની એટલી બધી ઈચ્છા હોય કે એ સારામાં સારો ગુણ હોય છે એ લોકોનો. એ લોકો ખૂબ જ ફ્રેન્ડલી હોય છે. તમે એમની પાસે એકદમ ખુલ્લા હાર્ટથી જઈ શકો કે ભાઈ એ લોકો તમારી મદદ કરવા માટે તત્પર હોય છે, કે કોઈ પણની નાનામાં નાની મદદ એ લોકો કરી શકે છે. પણ એ લોકોના અમુક નકારાત્મક પણ ગુણો હોય છે, કે જેમ કે એ લોકો તમારી સાથે વાત કરશે, એ લોકો તમને મદદ કરશે, તમને તમને એવું લાગશે કે આ મારા નજીકના જ માણસ છે, પણ એ લોકો તમારી સાથે ઇમોશનલી એટેચ નહીં થાય. એમની લાગણી એ લોકો તમારી પાસે ખુલ્લી રીતે વ્યક્ત નહીં કરી શકે. એ લોકોનો આ નકારાત્મક જ ગુણ છે. એ લોકોની વિચાર શક્તિ એટલી બધી તેજ હોય છે. એ લોકો બલ્બ જેમ ચાલુ થાય એવી રીતે એ લોકો ફટાફટ વિચારે છે, ફટાફટ એમનું નોલેજ જે છે એ મૂકી દે છે. એટલે ટૂંકમાં કહું તો એ લોકો બધી જગ્યાએ જ્ઞાન લેવાની જે એમની ઝંખના હોય છે એટલી બધી તેજ હોય છે કે એ એમનો સારામાં સારો ગુણ હોય છે. બીજી વાત કે એ લોકો એટલા બધા ફ્રેન્ડલી હોય છે, તમારી સાથે વાત કરશે, તમને હેલ્પ કરશે, અને બીજા લોકોની મદદ કરવા માટે એટલા બધા એને સંતોષ મળે કે મેં લોકોની હેલ્પ કરી. એ લોકો પોતાનું જ્ઞાન જે છે એ બધાની વચ્ચે વેચતા હોય છે, અને એના લીધે એમનું ફ્રેન્ડ સર્કલ એટલું બધું મોટું એ લોકો કરી નાખે છે. પણ એ લોકો પોતાની જે ફિલિંગ્સ હોય છે એ લોકો વ્યક્ત નહીં કરી શકે. સપોઝ કે એને કાંઈ તમારી પાસેથી હેલ્પ જોશે તો એ હેલ્પ તમારી પાસે માંગતા અચકાશે. હેલ્થવાઇઝ જોઈએ તો કુંભ રાશિવાળાઓ ના હાડકાં ખૂબ જ નબળા હોય છે. એમની પગની પિંડીઓમાં એમને વૃદ્ધાવસ્થામાં તકલીફ થઈ શકે છે. એમને ગળામાં પણ તકલીફ થઈ શકે છે. પણ જોવા જઈએ તો એમની પાચન શક્તિ જે છે એ ભગવાનની દયાથી ખૂબ જ સરસ હોય છે. એમનો સ્વભાવ ખૂબ જ ચિંતાળુ અને વિચારશીલ હોય છે. એ ખૂબ જ ચિંતા કરતા હોય છે કે આમ થશે, આમ થશે. એમનો જે નેચર હોય છે એ વિચારવાનો બહુ હોય છે. તો એના લીધે એમને જ્ઞાનતંતુઓની તકલીફો કદાચ રહી શકે છે, મગજને લગતી તકલીફો હોઈ શકે છે. તો વાત કરીએ કુંભ રાશિવાળાઓની આદતોની. કુંભ રાશિવાળાઓની આદતો એક એવી હોય છે કે એમને કદાચ પોતાનાથી ભૂલ થઈ જાય ને તો એ લોકો પોતાની ભૂલ કોઈ દિવસ સ્વીકાર નહીં કરે કે મારી આ જગ્યાએ ભૂલ હતી. બીજી વાત, એ લોકો અંદરથી બીજા લોકોને મદદ કરવા માટે એટલા બધા ઉતાવળા હોય છે કે ગમે તે આવે, કાર્પેન્ટર આવે કે નાનો નોકર આવે, એને જરાક તકલીફ હોય તો એની હેલ્પ કરવા તૈયાર થઈ જશે. પણ એ લોકોને જ્યારે પોતાની જરૂર પડશે ત્યારે એ એમના નજીકના લોકો પાસેથી એ મદદ નહીં માગી શકે, કારણ કે એમને એવી ફિલિંગ્સ થતી હોય છે કે હું કદાચ એની પાસેથી મદદ માગીશ તો હું એના ઉપર નિર્ભર થઈ જઈશ ને. એટલે એ લોકોને ગમશે જ નહીં કે હું કોઈની ઉપર નિર્ભર રહી શકું. કુંભ રાશિવાળા લોકો પોતાના કામમાં એટલા બધા ઇન્વોલ્વ હોય છે કે એટલા બધા ડીપલી ઊંડા ઉતરી ગયા હોય છે પોતાના કામમાં કે જ્યારે એમને રેસ્ટ લેવો હોય કે મને થાક લાગ્યો છે કે હવે મારે થોડોક રેસ્ટ લેવો જોઈએ તો એ લોકો નહીં લઈ શકે. એ લોકોને સતત કામ કરવું, સતત કાંઈક ને કાંઈક કરતું રહેવું ગમે. આ કરવું, ઓલું કરવું, આ કરવું. એ લોકોને થાકવું જરાય નથી ગમતું. પણ એ લોકોનું શરીર થાકતું હોય છે, પણ એ લોકોને શરીર પ્રત્યે પણ એટલી બધી કેર નથી હોતી. એ લોકોમાં કુદરતી રીતે, મૂળભૂત રીતે ભગવાનની દયાથી એમની અંદર બધી વસ્તુ જાણવાનો જે શોખ હોય છે, કે બધી વસ્તુમાં સપોઝ કે એની ઘરે કાર્પેન્ટર આવ્યો તો કાર્પેન્ટર પાસેથી નાનામાં નાની વસ્તુ જાણશે કે આ કેવી રીતે કટ થાય. સપોઝ કે એની પાસે એના કોઈ ડૉક્ટર છે ફ્રેન્ડ, તો ડૉક્ટરની પાસેથી બધી વસ્તુ જાણવાની એમની એટલી બધી ઝંખના. એટલે ગમે તે વસ્તુમાં
જે સાર લેવાની જે ભાવના હોય છે એ લોકોમાં એટલી બધી વધારે પડતી હોય છે કે એ લોકો સર્વજ્ઞ થઈ શકે છે. એ લોકોમાં બધી વસ્તુનું જ્ઞાન એ લોકોમાં હોય છે કે જોક્સ કે મિમિક્રી કે શાયરી કે એ લોકો કલાકાર પણ હોઈ શકે છે. પણ એમની જે નબળાઈ છે એ વસ્તુની નબળાઈ છે કે ભાઈ મને બધું આવડે છે, હું MBA, આઈ મીન ઓકે તમને બધું આવડે છે, તમારી પાસે બધું જ્ઞાન છે, પણ તમારી પાસે જે એટીટ્યૂડ છે કે ભાઈ મારી પાસે બધું નોલેજ, તમે મારી પાસે આવો, મારી પાસે બધી ટાઈપના મારી પાસે નોલેજ, જેના લીધે તમે લોકોથી અલગ થઈ જાઓ છો. એ તમને ખબર જ નથી પડતી કે તમે જે એટીટ્યૂડ છે કે ભાઈ મને બધું આવડે છે, પણ તમારે જાહેર કરવાની જરૂર નથી કે ઇટ્સ ઓકે, બધાને બધું આવડતું હોય છે, પણ લોકોને કહેવાની જરૂર નથી. એ લોકો સામેથી તમને કહેશે કે ભાઈ ઓ યા તમને ઘણું બધું નોલેજ છે, બટ તમારે એ વસ્તુનું માર્કેટિંગ કરવાની જરાય જરૂર નથી, જેના લીધે તમને ખબર નથી કે તમને શું ગુમાવો છો. તમે લોકોનો સાથ ગુમાવી બેસો છો. જો તમે એવું એટીટ્યૂડ રાખશો કે ભાઈ મને બધું આવડે છે, આઈ નો એવરીથિંગ, તો લોકો એમ સમજશે કે ભાઈ એની પાસે જવું જ નથી, વધારે પડતું આપણે એની પાસે હેલ્પ લેવા જાય છે, આપણને હેલ્પ કરશે. આઈ મીન સલાહ તમે આપો, ઇટ્સ ઓકે, તમે સલાહ આપો, પણ તમે ત્યારે જ સલાહ આપો જ્યારે તમારી પાસે માંગી જાય છે, રાઈટ? તમારી પાસે કોઈ માંગવા આપે સલાહ, ત્યારે તમે આપો તો સારું લાગે. પણ ગમે ત્યાં ગમે જગ્યાએ પોતાનું નોલેજ તમે વાપરો, એના લીધે તમે તમારા નજીકના લોકોથી જ દૂર થઈ જાઓ છો. કુંભ રાશિવાળા લોકોને જન્મથી પોતાની જે વિચારવાની શક્તિ હોય છે એ ખૂબ જ સચેત હોય છે, અને એમની જે ભાષા ઉપરનું જે પ્રભુત્વ હોય છે એના કારણે એ લોકો સંપર્ક સાધવામાં એટલા બધા નિપુણ હોય છે કે એમને દેશ અને વિદેશમાં એટલા બધા ફ્રેન્ડ્સ ને સપોર્ટર્સ હોય છે કે જેની કોઈ સીમા નથી. એ લોકો ક્યારેક એટલા બધા રમૂજી અને મિલનસાર હોય છે, પણ એ લોકો ક્યારેક વાવાઝોડાવાળી પણ શક્તિ ધરાવતા હોય છે કે ક્યારેક વાવાઝોડું પણ લઈ આવી શકે છે. જો તમને એવું લાગતું હોય કે બીજા બધા લોકો મોજ મસ્તી કરી શકે છે અને તમે નથી કરી શકતા, અને તમે એમનાથી વિખૂટા પડી જાઓ છો, તમને એવું કદાચ ફીલ થતું હોય, તો હું તમને કહું કે બધાય લોકો સરખા નથી હોતા, બધાય લોકો તમારી જેમ જ્ઞાની નથી હોતા. તો આપણે એમને જેવા છે એવા સ્વીકાર કરવાની એક માનવતા તરીકે, એક માણસાઈ તરીકે, જેમ ભગવાને બધાય વ્યક્તિ સર્જ્યા છે, તો કોકમાં ખામી રાખી હોય છે અને કોકમાં નથી રાખી હોતી. તો આપણે બધાય વ્યક્તિને જેવા છે એવા સ્વીકાર કરવાની ટેવ પાડીએ તો આપણે એમની સાથે વધારે પડતા હળસી મળસી અને એ લાઈફના હળવાપળોને આપણે સરખી રીતે જીવી શકશી, એમની સાથે મોજ મસ્તી કરી શકશી, આપણે એકલા નહીં પડી શકી. તો વાત આવે જ્યારે છુક ગાડી કરતી ગાડી આવે પ્રેમની ને લાગણીની, ત્યારે તમને બહુ મોડા પડી જાઓ છો અને ગાડી છૂટી જાય છે. પ્રેમની લાગણી તમને જરાય વ્યક્ત નહીં કરી શકો. પ્રેમ અને લાગણીની ગાડી તમે છોડી દો છો, તમારાથી છૂટી જાય છે અને ટ્રેન વહી જાય છે આગળ. તો આ તમારો પ્રોબ્લેમ છે અને હું તમને એનું સોલ્યુશન આપું. સોલ્યુશન એ છે કે તમારું મગજ અને તમારું હાર્ટ, તમારા મગજને તમારા હાર્ટ ઉપર કાબૂ થવા ના દો. તમારું હાર્ટ જે છે, જે ફીલ કરે છે એને ફીલ કરવા દો. તમારું હાર્ટને વ્યક્ત કરવા દો, મને આ ગમ્યું છે, મને આ નથી ગમ્યું. તમારું જે તર્ક છે એ અલગ રાખો, તમારું જે ફિલિંગ છે એ અલગ રાખો. તો એમને ફેમિલીમાં એમના જે પપ્પા હોય છે એ બધાયથી અલગ એમના પપ્પા હોય છે. સપોઝ કે એમના પપ્પા કંઈક કલાકાર હશે, એમના પપ્પા બિઝનેસમેનમાં થોડાક અલગ બિઝનેસ કરતા હોય છે, તો એમનું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે બધાય કરતાં થોડુંક અલગ હોય છે. તો વાત કરીએ આપણે એમની ભાઈઓની અને બહેનોની, એમનું કમ્યુનિકેશનની વાત કરીએ તો એમના કમ્યુનિકેશનમાં એવું છે કે જ્યારે મંગળ હોય છે એમના ત્રીજા ઘરમાં, તો મંગળ હોય છે એ બહુ એગ્રેસિવ હોય છે, તો એ કદાચ એનો સારો પણ ફાયદો આપે છે અને એમનો ખરાબ પણ ફાયદો આપે છે. તો ક્યારેક એમનું જે ભાઈઓ બહેનોનું જે રિલેશન છે એ બહુ જ સારા સાથે ખૂબ જ કમ્યુનિકેટિવ હશે. SMS ઉપર વાતો ચાલતી હશે ને ઇન્ટરનેટથી ને ફેસબુકમાંથી વાતો ચાલતી હશે એમના ભાઈઓ બહેનો વચ્ચે. પણ
ક્યારેક એમની મંગળનું જે પ્રભાવ હોય છે એ નેગેટિવમાં હોય છે કે એ લોકો એકબીજાના પગ ખેંચતા હોય છે કે એમને ભાઈઓને બહુ જલસ ફીલ કરતા હોય કે મારા પોતાના જ ભાઈઓ મારા વિરુદ્ધમાં હોય છે કે એ લોકોને ક્યારેક એવું ફીલ થાય છે કે મને મારા માતા તરફથી જે સુખ મળવું જોઈએ એ નહોતું મળતું, મને મારા માતા તરફથી જે સુખ મારે જે જોતું હતું એ મારા માતાએ કોઈ બીજાને આપી દીધું. તો એ લોકોને એવી ફિલિંગ્સ હોય છે કે મને માતાનું સુખ નથી મળ્યું. એમના જે બાળકો જ્યારે આવશે એટલા બધા કમ્યુનિકેટિવ હશે, એટલા બધા શાર્પ માઇન્ડેડ હશે, કારણ કે પોતે ખૂબ જ હોશિયાર છે પોતે, અને પોતાની જે જ્ઞાન છે એ પોતાના છોકરાઓને આપશે. એટલે પોતાના જે છોકરાઓ છે ખૂબ જ કમ્યુનિકેટિવ હશે, રાઇટર થશે ને એક્ટર થશે ને એ લોકોની જે ભાષા છે ખૂબ જ સારી થશે, એ લોકો ઇન્ટેલિજન્ટ બહુ થશે. ક્યારેક એમને એટલો વિરોધાભાસ સહન કરવો પડતો હોય છે કે જેની કોઈ હદ નથી. એમના દુશ્મનો અચાનક ઊભા થશે, અચાનક એમને જે જગ્યાએ કામ કરતા હશે અચાનક એના 4-5 એમના બોસ દુશ્મનો થઈ જશે, એમના કલિગ્સ દુશ્મનો થઈ જશે, અને અચાનક એમને પાસે બહારથી એમને સપોર્ટ મળશે કે અચાનક એના નવા ફ્રેન્ડ્સ થઈ જશે અને અચાનક સપોર્ટ મળવા મળશે.